દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો। આ વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું। સાડીના ટુકડા ધૈર્યની અદ્ભુત વાર્તા। એક સુંદર નગર હતું। એ નગરમાં એક ખૂબ જ શાંત, પ્રમાણિક, વિનમ્ર અને ધૈર્યવાન વણકર રહેતો હતો। એ વણકરને ગુસ્સો ક્યારેય આવતો જ ન હતો। વણકર અને ગુસ્સા વચ્ચે જાણે કે જોજનો માઇલ સુધીનું અંતર હોય એમ તે ગુસ્સો ક્યારેય કરતો ન હતો। એક દિવસે એક ખૂબ જ તોફાની અને મસ્તીખોર છોકરો આવ્યો। એ ખૂબ જ ધનવાન માતા પિતાનો એકનો એક દીકરો હતો। આ દીકરાને ખબર હતી કે આ વણકર ક્યારેય ગુસ્સો કરતો નથી। વણકરને ગુસ્સો લાવવાના ઉદ્દેશ્યથી એ વણકરના ઘરે આવ્યો હતો। તેણે એક સાડી હાથમાં લીધી અને બોલ્યો, આ સાડી કેટલા રૂપિયાની છે? વણકરે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, 10 રૂપિયાની છે બેટા। છોકરો તો વણકરને ખીજવવાના ઉદ્દેશ્યથી જ ઘરે આવ્યો હતો। તેણે તો સાડીના 2 ટુકડા કરી નાખ્યા। તેમાંથી એક ટુકડો હાથમાં લીધો અને કહ્યું, આ સાડી કેટલા રૂપિયામાં મળશે? મારે તો આખી સાડી નહીં પણ અડધી સાડી જ જોઈએ છે। વણકર ફરી નમ્રતાથી જવાબ આપ્યો, 5 રૂપિયા બેટા। છોકરાએ આ ટુકડાના પણ ટુકડા કરી નાખ્યા। પછી ફરી પૂછ્યું, આના કેટલા રૂપિયા થશે? ફરી શાંત થઈને નમ્રતાથી જવાબ આપ્યો, 2.5 રૂપિયા બેટા। છોકરો આ રીતે સાડીના ટુકડા કરતો ગયો અને અંતમાં બોલ્યો, હવે મારે આ સાડીના ટુકડા ખરીદવા નથી। મારા માટે આ ટુકડા હવે શું કામના? વણકરે શાંત ભાવ અને વિનમ્રતાથી કહ્યું, દીકરા, આ ટુકડા તમારા માટે શું કોઈના માટે કામના રહ્યા નથી। હવે છોકરાને શરમ આવી અને કહેવા લાગ્યો, મેં તમારું નુકસાન કર્યું છે, તેથી હું તમારે સાડીના 10 રૂપિયા આપી દઉં છું। બેટા, તે સાડી ખરીદી જ નથી તો પછી તમારા પરથી હું પૈસા કેવી રીતે લઈ શકું? છોકરાના અભિમાન જાગ્યું અને કહેવા લાગ્યો, હું ખૂબ અમીર છું, તમે ખૂબ ગરીબ છો। હું તમને 10 રૂપિયા આપીશ તો મને કોઈ ફરક પડવાનો નથી, પણ તમે આવું નુકસાન કેવી રીતે સહન કરી શકશો? અને આ નુકસાન મેં જ કર્યું છે, તેથી આ નુકસાનીની ભરપાઈ પણ હું જ કરીશ। વણકરે વિનમ્રતાથી કહ્યું, આ નુકસાનીની ભરપાઈ તમે નહીં કરી શકો। તમે વિચારો બેટા, ખેડૂતે કેટલો શ્રમ લાગ્યો હશે ત્યારે આ કપાસ થયું હશે। મારી પત્ની એ કપાસ વીણીને સૂત બનાવ્યું, પછી મેં તેને રંગ્યું અને તેને વણ્યું। આટલી મહેનત કરી ત્યારે સફળતા મળી, પરંતુ મહેનતની સાચી સફળતા ત્યારે મળી હોત જ્યારે તેને કોઈએ પહેર્યું હોત, તેનો ઉપયોગ કર્યો હોત। પરંતુ બેટા, તમે તો તેના ટુકડે ટુકડા કરી નાખ્યા। આ નુકસાની તમે કેવી રીતે ભરપાઈ કરી શકશો? વણકરના અવાજમાં આક્રોશની જગ્યાએ ખૂબ જ દયા અને સૌમ્યતા હતી। છોકરો શરમથી પાણી થઈ ગયો અને તેની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા અને છોકરો વણકરના પગમાં પડી ગયો, ખૂબ પ્રેમથી ઉઠાવ્યો અને પીઠ પર હાથ ફેરવતા કહ્યું, બેટા, જો મેં રૂપિયા તમારા પરથી લઈ લીધા હોત તો મારું કામ તો થઈ જાત, પરંતુ તમારા જીવનની હાલત આ સાડીની થઈ એવી થઈ હોત, કોઈને પણ તેનાથી લાભ થયો નહીં થાત। સાડી તો એક ગઈ, હું બીજી બનાવી લઈશ, પણ તમારા જીવન એકવાર અહંકારમાં નષ્ટ થઈ જાય તો બીજી ક્યાંથી લાવશો? તમારો પશ્ચાતાપ જ મારા માટે અમૂલ્ય છે। શીખ। વણકરના આવા ઊંચા વિચારોથી આ છોકરાનું જીવન બદલાઈ ગયું। તેથી દોસ્તો, આપણે હંમેશા ઊંચા અને સારા વિચારો રાખવા જોઈએ। થેન્ક યુ ફોર વોચિંગ।